detailed syllabus for this exam. Part A total 60 માર્ક્સનું પૂછાવાનું છે. તેમાં રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, 30 માર્ક્સ એન્ડ 30 પ્રશ્નો. હોમવર્ક સંબંધિત પ્રશ્નો, વેનાકૃતિઓ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, ચાર્ટ, આલેખ અને કોષ્ટકોના દાખલા, માહિતીની પર્યાપ્તતા. પછી છે મેથ્સ ગાણિતિક કસોટીઓ. એ પણ 30 માર્ક્સનું અને 30 પ્રશ્ન પૂછાવાના છે. તેમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણક શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. આ બધા ચેપ્ટર મેઇન પૂછાવાના છે. હવે આપણે પાર્ટ બી જોઈશું. પાર્ટ બી ટોટલ 150 માર્ક્સનો છે. તેમાં નોન ટેકમાં ભારતનું બંધારણ, કરંટ અફેર્સ અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આવી જાય છે. પાર્ટ બીમાં આપણે ભારતનું બંધારણમાં ડિટેલ સિલેબસ જોઈએ, શું પૂછાવાનું છે. ટોટલ 10 માર્ક્સનું અને 10 પ્રશ્ન પૂછાવાના છે. તેમાં ડિટેલમાં ભારત બંધારણનું આમુખ, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકાઓ અને તેની જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં ભારતીય બંધારણીય સુધારા, કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ. આ ભારતનું બંધારણ તમારે યુટ્યુબમાંથી કરવું હોય તો ટીચિંગ કિશન કરીને એક યુટ્યુબ ચેનલ છે. તેમાં ભારતનું બંધારણ ફૂલ ડિટેલમાં સરે કરાવેલું છે અને એકદમ સરળ ભાષામાં સમજાઈ જાય એવું છે. તો તમે ભારતનું બંધારણ તેના લેક્ચર જોઈને કરી શકો છો. ત્યારબાદ વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ 10 માર્ક્સનું 10 પ્રશ્નો. તેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની ઘટનાઓ પૂછાવાની છે. તેમાં પણ કરંટ અફેર્સમાં બહુ ટાઈમ વેસ્ટ ના કરાય, એટલા માટે એક્ઝામ પહેલાંના લાસ્ટ 4 મંથનું કરંટ અફેર્સ કરવાનું. તેમાં બધું કવર થઈ જાય, કેમ કે 10 માર્ક્સનું જ પૂછાવાનું છે, એટલે કરંટ અફેર્સ કરવામાં ટાઈમ વેસ્ટ ના કરાય. ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એ પણ 10 માર્ક્સનું પૂછાવાનું છે. તેમાં પણ 5 માર્ક ગુજરાતી અને 5 માર્ક્સ અંગ્રેજી, 5-5 ક્વેશ્ચન બંનેના હશે. તેમાં ડિટેલમાં સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન, ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ આપેલો હશે આપણને, તેમાંથી પ્રશ્નના જવાબ આપણે આપવાના અને નિવેદન પ્રશ્નના પ્રકારો તેમાં પણ એવી જ રીતે હશે. હવે સંબંધિત વિષયો 120 માર્ક્સનું છે. તેમાં બધી બ્રાન્ચનું પૂછાવાનું છે. જો તમારે એનો ડિટેલ સિલેબસ જોઈતો હોય તો મને કોમેન્ટ કરી આપજો. તેના માટે હું સ્ટેપ બાય સ્ટેપ કયું ચેપ્ટર પૂછાવાનું છે તે ડિટેલ સિલેબસનો વિડીયો બનાવી આપીશ. થેન્ક યુ સો મચ.